ખાટુ શ્યામથી લંડન જવા તૈયાર થઈ ગયા છે વિશાલ. આજે એના યુકેના વિઝા આવી ગયા છે. વિશાલ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ સર. કેવું લાગ્યું લંડનના વિઝામાં આવી ગયા પછી? હવે કેવું ફીલ થાય છે? હવે એકદમ ફેન્ટાસ્ટિક ફીલ થાય છે મને કે એટલા જલ્દી મારા વિઝા આવી ગયા અને મારો એક્સપિરિયન્સ બી ખૂબ સારો હતો આરકે સાથે અને હોલ ટીમ સાથે. બટ આઈ વુડ સે દેટ કે મારા એટલા જલ્દી વિઝા આવી ગયા તો એનો હું થોડું સારો એવું ઓપોર્ચ્યુનિટી લઈશ કે નવી વસ્તુઓ શીખું, લાઈક લર્ન ન્યૂ લેંગ્વેજ, લાઈક ફ્રેન્ચ લેંગ્વેજ રિયલી મસ્ટ ફોર ધેર. એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ કે કોન્ટેક્ટ બિલ્ડ કરીશ, લાઈક લિંક્ડઇન ઉપર મારું અકાઉન્ટ છે, હું એને થોડું ગ્રો અપ કરીશ અને કોન્ટેક્ટ કરીશ ત્યાંના પ્રોફેસર અને પબ્લિક સાથે, સો આઈ કેન ગેટ અ જોબ એઝ ક્વિક એઝ ફાસ્ટ. સો સપ્ટેમ્બર ઇન્ટેકમાં જઈ રહ્યા છો ને તમે બહુ સારી સલાહ આપી. આ બધા સ્ટુડન્ટ્સને હું પણ આ સલાહ આપું છું કે જ્યારે અહીંથી જાઓ ને ત્યારે ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું કે ત્યાં જઈને જોઈ લઈશું. લિંક્ડઇન ઉપર પોતાનો પ્રોફાઇલ બિલ્ડ કરો, ત્યાંની કંપનીઝના કોન્ટેક્ટ કરો, ત્યાં લોકલ જે પણ તમારા કોન્ટેક્ટ છે, જે પણ નેટવર્કિંગ થઈ શકે છે એ પણ કરવાની કોશિશ કરો, તો જ તમને આગળ જઈને આ ફાયદો થશે. બરાબર ને? તો હજી તો 3-4 મહિના પછી જવાનું થશે ને સપ્ટેમ્બર ઇન્ટેક છે તો. આરકે સાથે બધું બરાબર રહ્યું? એકદમ ફેન્ટાસ્ટિક રહ્યો મારો એક્સપિરિયન્સ આરકે સાથે. વચમાં થોડું ડાઉટફુલ હતું કારણ કે ઓલરેડી મારે જે પ્રીવિયસ એજન્સીઝ હતી એ થોડું ડાઉટફુલ જેવા હતા. એટલે અહીંયા હવે ડાઉટ નથી રહ્યા? નહીં, હવે ડાઉટ નથી રહ્યા. મારા વિઝા આવી ગયા, ધેટ્સ ઇટ. ગ્રેટ. છેક ખાટુ શ્યામ રાજસ્થાનથી વિઝા એના આવી ગયા છે અહીંયા, ને મારી સાથે વિશાલ અહીંયા ઊભો છે. તમારે લોકોને પણ વિઝા કરાવવા છે યુકેના, તમે નીચે નંબર આપે છે એની પર કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ ક્વેશ્ચન તમને યુકે સ્ટુડન્ટ વિઝા અથવા કોઈ પણ સ્ટુડન્ટ વિઝા માટે છે તો કોમેન્ટ કરો, ડીએમ કરો, ફોલો પણ કરતા રહેજો.